જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મસ્ત મજાનું સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં. તો આજે આપણે બધું કામ થઈ ગયું છે અને ગાયન રોટલી લેતા આવી. મસ્ત અત્યારે વાતાવરણ સારું છે, એકદમ ઠંડુ ઠંડુ. થોડાક વહેલા ઉઠી ગયા હતા એટલે વહેલા ફ્રી થઈ ગયા હોય. તો લેતા આવી પછી આ ડાયરું કરશું. ચાલો ફાઇનલી બધું ઘરનું કામ થઈ ગયું છે ને આપણે ચાલો ભેહું પાવા તો ભેહું પાઈ આવી કંઈ રાખીશું થોડા. તો એ બધું એવું હોય થોડુંક મોડું થઈ ગયું પણ હાલ્યા કરે કાંઈ ન હોય. જો આપણે અટાણા પોળમાં હે ને એટલા બધા કંઈ ખીરી લીધા હે નાસ્તો કરો ને પછી જઈને જરાક ભીહું પા આપણે ભીહું પાઈ મામી જઈશું કુંદરીને ક્યારા વાટવા અને જો કાળું રખડે રખડે ખેતરમાં આપણે બકાલ વાવ્યું હોય મસ્ત ઉગી ગયું. તમને બતાવી કાલ તો પાણી હાલતું કર્યું તો લાઇટ વહી ગઈ હતી. મસ્ત અત્યારે વાતાવરણ હે એકદમ મજા આવી. ઝાડવા ઓછા ક્યાંક ક્યાંક જ છે. જો અહીંયા આવડું હરગાવ્યું હતું ધુવાડો ધુવાડો મસ્ત મજાનું શાક વઘાર નાખ્યું હોય ને શાક ચઢે ને તો આપણે પીવું હોય હરિયાળી વાળું પાણી તમારે કંઈ પીવું હોય તો આવી જાવ. એકદમ મસ્તીનું હે. ઉનાળો આવશે ને એટલે બહુ સારું. કોઈ ના પીતા હોય તો પીવા માંડજો. આપણે થોડીક ફ્રી થઈ ગયા તો આપણે બે જીરું સાફ કરો જેમાં આવા ડાઠા હોય ને બધા વીણી વીણીને બધી કોરા બેહાણ કરીએ. અત્યારે વાંધો નથી, હલો થઈ ગયો બહુ ચાચા નથી. થોડા ખેઈ વીણી લઈ પછી રોટલા ઘડી નાખશું. ચા બનાવવાનું બાકી છે, મામી આવે તો પછી બનાવશું. હવે નથી બહુ ડાઠા હે. હાલો જો 3 વાગ્યા હે ને આપણે સા પાણી પી લીધા અને આપણે માલના પોતરા તો કરી લીધા હે. હવે હે ને ભારી આવી જાય એટલે આપણે માલને નાખવાનું રહે. તડકો આજ તો સારો હોય એમ તો થોડો થોડો પવન છે. તો જ આપણે બધું માલનું કરી નાખતા રહેતા ને આપણે ઘી ગરમ કરેલું હતું તો આપણે ડબરામાં નાખવાનું નહોતું તો આપણે ફટાફટ ડબરામાં રેડી દીધું છે. અને હવે થોડાક ઠામણા કરવાના છે તડકાના કરી આવી પછી ઉપાડી નંબરે જો આપણે ડબરો પતી દીધો થોડુંક છે જામ છે એટલે અલગ કરી નાખશું. આપણે આવી ગયા જીરું સાફ કરો છો બધું વાવલી નાખ્યું છે એટલે બહુ લઈ ગયું નસલ. જો ડાખરાની છે સાયણી લેતા હોય સાયણીમાં સાય નાખીને ત્યાં બધા ખાય છે ને કોઈ ઘુમરા કરે છે અને સાઈઓ પણ હે. હાલો બધા નાસ્તો કરવા પતા અને દારિયા વઘારેલા કંઈ ખાવા હોય તો જો અત્યારે 5:30 થઈ ગયા ને આપણે બનાવી ચા ચાવડે પછી ભીહુંનું વાહિંદા કરવા જવું ને પાણા કસોરી પાણા જાવડે વાહિંદા કરીને ભીહું પાવાનું ને એવું બધું કામકાજ કરવાનું. જીરું શું કરતા હતા પણ થોડુંક સારતા હતા આપણે પણ ખૂટે નહીં. જીરું ને કાંતા પીસા કરવા એટલે ભગવાન બચાવ દે. કંટાળો આવે ઘડીકમાં હાવ જીડું જીડું હોય તો કંઈ સોખું જ ના થાય. હાલો તમે કોઈ ચા પીવો હોય ને તો આવી જાઓ. મસ્તીનું રામડા જેવો કરું હું. 6 વાગ્યા અને આપણે એને માલ પાવાનું ચાલુ કરી દીધું હોય અને ભીહું વેલેરી પાઈ લે પછી વાહિંદા કરશું. આજે આપણે વાહિંદા પાછળ રાખ્યા અને જો આ ઓલા ટાયર નવા લઈ આવે ને બદલાવે છે. ટાયર બદલાવે ને તો એટલે આપણે અસલ ઉગી ગયા પણ એમાં દેખાય નહીં કેમેરામાં. એવું બધું કામકાજ છે ને જીરાનું તો જે બધું બાકી છે થોડું ઘણું કરવાનું.
હાલો જો આપણે વાહિંદા કરી લીધા, માલ પાઈ લીધા. અને ટાઈમ કેટલો થયો ખબર? 8:30 થયા. તો હજી તો દી પણ ઘણો હે. તો હું તમને બતાવું હે ને જામફળીમાં ફૂલ આવવા માંડ્યા હે પાછા. આજ ખેર એક પાલ તો આવ્યો નહીં, કેમ કે વૈષ્ણવ સુકાઈ ગઈ હતી ને એટલે. આ તો હે ને ઓલો સુકાઈ ગયેલ જામફળે પાછા છ લાગવા માંડ્યા. જીનકા પાછી એ બહુ જ આવી હે. આજ કે જામફળ થાય તે આવજો બધા ખા. બાકી આ પછી જો હેઠે બધી હે ને કટિંગ કરી નાખી દૈરું મામી. અને સારા ફૂલ પણ આવ્યા હે. લીંબુડીમાં લીંબુ બંધાણા હોય કે બંધાણા તો હે જોઈ ગયા. એવડે થયા હે એમાં. પાંદડા બહુ ખંતી દેખાતા નથી. ને જો કેરી એવડી આપણે એક જ આંબા દાર એવી એવર નથી આવ્યા આંબા ઓલા કે આ એક જ આંબામાં 5-6 કેરી હતી, એમાં 2 વહીથી બીજી ખરી ગઈ લાગે. અને બાકી જે જામફળમાં સુકાઈ ગયેલ જામફળ દેખાય એવું છે. જો અહીંયા મામી ઓલું ધાણાનું કાંદું હે વાવડાનું વાવલે હે ને ઓલામાં હે ને ટ્રેક્ટરમાં હે ને ઓલું વડા ટ્રેક્ટરમાં ટાયર ઓલા નવા લેવા ને તો એમાં ફિટ કરે હે. એને પણ દુકાને જવાનો ટાઈમ થઈ જાય હમણાં. દી જો એટલો હે. અને અહીંથી આપણે ઝાડવા બગીચો હે. તો હાલ આપણે આમને ખબર નથી. આપણે કમેન્ટ હતી કે તમે જવાબ નથી આવતા કોમેન્ટનો, તો તમે બધા મસ્ત મજાની કોમેન્ટ કરો. 2-4 કમેન્ટ ભેગી થાય ને તો હું જવાબ આવે. હમણાં ટાઈમ મળતો નથી જો કે જવાબ દેવાનો. એવું બધું ઘરનો છો પાછો મીંડવો કોરવા મસ્ત લાલ થઈ ગઈ છે. હમણાં પાછો બકાલ ભીંડા આવ્યા હતા. ભીંડા પણ ઉગ્યા નહીં જ કે ગુવાર અસલ ઉગી ગયો. ગુવારને તો અસલ નામે રૂપારે એવું થઈ ગયું. એથી તેમાં હોતી લાંબા 2 કેરા. આ તો બાકી લહણ હે. હવે આપણે મોડું થઈ ગયું હતું ને એટલે બહુ હરખું જામ્યું જ નથી, પણ થઈ જાય લગભગ વાંધો નહીં આવે. ગાંઠળે થયા હે એમ તો સારા થઈ ગયા હે. જો આવા કેમેરામાં ઝીનકા દેખાય પણ તો વડા હે. બાકી હવે તો આપણે બકાલામાં બીજું તો કંઈ નહીં. ગાજર હે, ડુંગળી બહુ ઉગી નથી, થોડાકમાં જ ઉગી હતી. નહીં મોડ થઈ ગઈ ઝીણી. બાકી ટમેટીને જો ટમેટા આવી ગયા હે. બીજી ટમેટી એવાર નથી ખબર નહીં હું વાંધો હોય તો બકાલું કોઈ બહુ થયું નથી. આપણે ગુવાર રહ્યો તો પણ આમાં ઓલો હે ને શું કહેવાય કે આમાં હમણાં હિંગું તોડી લીધી છે. હવે આવે છે એમાં પહેલાં નહોતો તો જીજામાં કોક હિંગું છે. આ 2 હીરું આપણે કરી હતી ગુવારની. તો એમ તો ગુવારનું બી સારું છે. જો હિંગું બહુ સારી એવી હતી ઘાટ્યું. પણ હમણાં તો કાંઈ આપણે ઉતાર લઈએ એમાંથી. બાકી રીંગણા થઈએ વાંધો નથી, ઘણા લઈ ગયા છે. એવું બધું હે. બકાલું ઝીણું ભીંડાની તો વાગ નથી. और વટાણા બધું આવ્યું હતું પણ વટાણા અને ભીંડા 2 નથી થયા. અને આ બીજું આપણો વાટી ફળ છે પાયા રાખીને થયા હતા. બધું હે. આપણે વિચાર આવી હતી ગાજર ખોદીને હલવો બનાવવાનો વિચારે કંઈ બનાવી. તો આ બધું આપણે હેડી એવી હતી પણ બહુ કોક ઉગી હતી એટલે બહુ થઈ નથી. તમને દેખાય નહીં એમાં. મરચાં એમાં પણ બગડી ગયા. બહુ મરચીની મેઘ નથી અમારે. મરચી વાવી તો થાય પણ કોઈ દી મરચાં નથી થતા. થાય એમાં બગડી જાય. તો એવું બધું છે ને. હાલો આપણે કોથરિયા ભરી આવી. મામી આવતા હતા અને દી પણ જો એટલો છે પાછળ થોડોક. અને આપણે ગાયને પાવાની છે પણ ગાય છે ને માકડલે બહુ મારે તો આપણે પાવા દેતી નથી એટલે પાતા નથી. સેતુડામાં સેતુડા હે પણ આમાં હારા પાકલ હે ને મેં બધા વીણી લીધા. પછી હું હાણે એવું વિડીયો બનાવવાનું. જો અમારે પાસે જ છે ને પાખે દર્યું હોય ને તે ફૂલ આપણે પહેલાં પાણી પીવા આવ્યા હતા. તો જો આ બીલું ખરતું મેં થોડુંક ઘણું ફોયલું છે. આનું શરબત બનાવવું છે પણ કંઈ બનાવી કાલ બનાવશું. આજ તો ટાઈમ નથી જાજો. હાથમાં થઈ ગયું છે. બધા હોય ને તે મજા આવે. તો આને મિક્સરમાં ઓલું કરવું જોઈએ તો એ તો બનશે. તો આપણે ફટાફટ પાણી પી લઈએ. પાણી પીને પછી કોથરિયા ભરી દઈએ. પછી માલ દોવાના ને એવું બધું કામકાજ રહે. હાલો જો આપણે કોથરિયા 3 ભરી લીધા છે
અને આ થોડો ખરો હતો ને કપાઈ હતા એટલે ઠલવી નાખ્યા કે કોથરા ખાલી થઈ જાય ને તો ભરવા જતા હતા ધાણામાં. હાલો આપણે કોથરી લઈને ઉપડતા નથી હગાય કાચમાં તો કોથરી લઈને નીકળી જાય એ ડેલો જરાક દઈ દે. અને હાલો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત મજાની જય દ્વારકાધીશ અને મસ્ત મજાની કોમેડી કંઈક કરતા રહેજો. જવાબ આપીશ પાકું છે એવી થાય એમ દરરોજ તો પુગાય કે ના પુગાય પણ જેથી ફ્રી થાય તેથી બધાને કમેન્ટના જવાબ આપીશ પાકું. જો માધો આવ્યો તો રમવા અને મામી શાળાથી તો એને કાંઈ ગુણું હારવામાં. હાય માધા છોકરો કારીગર સારો થઈ ગયો ડ્રાઈવર. जिनको मिल जाता है उरला है थोड़ू थोड़ू बेहू आडी उभी पण यार बर तो धीरे धीरे भी हम बात कर रहे एवी ड्राइवर बनी जाए. तो હવે રેસ લે કેમ કે અહીંયા સીધે સીધું નો કસેલા ઉતરી જાય એવું બધું હે. એ મેળાવીને લઈ તો લીધું વાંધો ના આવ્યો. દી હાથમાં ગયો હોય ને ગયા તા લાઈટ સમય કરાવવા તો યાર પાછા પગ દુખે લંગડક લંગડક હાલે.